બનાસકાંઠાના વાઘોરિયા ગામની પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી। શાળાના આચાર્યની બદલીની માંગ સાથે ગ્રામજનોએ તાળાબંધી કરી। આચાર્ય સુરેશ પરમાર શાળામાં નશો કરીને આવતા હોવાનો આરોપ। વિદ્યાર્થીઓના અભ્યાસ પર ધ્યાન ન આપતા હોવાનો પણ વાલીઓએ આરોપ લગાવ્યો। ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા 400 વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખોટી અસર થઈ રહી છે। વાલીઓએ શિક્ષકની બદલીની માંગ સાથે શાળામાં તાળાબંધી કરી। આચાર્યની બદલી ન કરાય ત્યાં સુધી તાળા નહીં ખોલવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે। તો બનાસકાંઠાના વાઘોરિયા ગામની પ્રાથમિક શાળાને વાલીઓએ તાળાબંધી કરી દીધી છે। શાળાના આચાર્યની બદલી કરવાની માંગ અહીં ગ્રામજનો કરી રહ્યા છે। આચાર્ય સુરેશ પરમાર શાળામાં નશો કરીને આવે છે તેવો આરોપ વાલીઓએ લગાવ્યો છે। વાલીઓ કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખોટી અસર થઈ રહી છે। વિદ્યાર્થીઓના અભ્યાસ પર ધ્યાન આપવામાં આવતું નથી। ધોરણ 1 થી 8 માં આ શાળામાં 400 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમના અભ્યાસ પર ખોટી અસર પડી રહી છે, ત્યારે આ શાળાને તાળાબંધી કરવામાં આવી રહી છે। અહીંના ગ્રામજનોની માંગ છે કે આચાર્યની અહીંથી બદલી કરી દેવામાં આવે।